અરે તારીખ આજે કઈ થઈ આપણી 22 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે, પરંતુ આજે પાછું આપણે આ સત્સંગી જીવનમાં પ્રકરણ 4 અધ્યાય 44માં જે શિક્ષાપત્રીનો 121મો શ્લોક છે, જે આપણા સંપ્રદાયમાં મુક્તિનો શ્લોક છે અને ખૂબ મહત્ત્વનો શ્લોક છે. અને એમાં શ્રીજી મહારાજે જે એનું આ સત્સંગી જીવનમાં વિવેચન કર્યું છે તે જેમ જેમ હરિભક્તોને મળીએ છીએ અને એમની જોડે વાતચીત કરતે એવું જાણવા મળે છે કે ભાઈ 5% લોકોને પણ એ શ્લોકના અનુવાદમાં પૂરેપૂરી સમજણ નહીં પડતી. હવે આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજે જેને મુક્તિ માની છે એ શ્લોકમાં જો આપણે જ સમજ ન પડે તો એનાથી વધારે આપણા માટે શરમની બાબત કોઈ નથી. એટલે એ સમજવું જરૂરી છે. એટલા માટે હું અત્યારે લઈને બેઠો છું. અને બીજી એક આમાં સામાન્ય બાબત એવી પણ છે કે આમાં જે શ્રીજી મહારાજે આપણા 121મા શ્લોકમાં જે આપણી મુક્તિની વાત કરેલી છે, આમાં મેજોરિટી ઓફ ધ ટાઈમ વિશિષ્ટાદ્વૈત મતનું ભગવાને જે પ્રતિપાદન કરેલું છે અને અદ્વૈત મત જે છે એનો નિરાશ કરેલો છે, એ જ ટૉપિક આપણો રામાનુજ વેદાંતમાં પણ ચાલે છે, શ્રીભાષ્યમાં પણ. એટલે બંને એકબીજાને જોડતી કડીરૂપ છે. ગઈકાલે આપણે એ જ પ્રમાણે જે પરમ દિવસે બોર્ડ ઉપર લખેલું એ જોયું. હવે આજે જે છે તે ગઈકાલે જે આપણે બોર્ડ ઉપર લખેલું તે જોઈ રહ્યા છે. શિક્ષાપત્રી શ્લોક 121માં કયો મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોક ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એ શ્લોકના અનુવાદમાં અહીંયા હવે શરૂઆત એવી કરેલી છે કે જેમ કે જળના રસ અને રૂપાદી વિશેષો હોવા છતાં પણ આપ એવ પૂરા ભુવનના યત કિંચિત કશ્ચિત, એટલે એનો અર્થ એવો થાય પૂર્વે એક જળ હતું બીજું કશું એ ન હતું, એમ શ્રુતિ શું નથી કહેતી? એટલે આવું અદ્વૈતીઓએ કહ્યું કે ભાઈ પૂર્વે પહેલાં એટલે સૃષ્ટિ પહેલાં શું હતું? તો એક જળ જ હતું, જળ સિવાય બીજું કંઈ ન હતું. હવે અહીંયા જે આ જળ કહ્યું છે તે જળ પેલું પૃથ્વી જળ, તેજ વાયુ આકાશવાળું જળ નથી. સમજો, અહીંયા જે સૃષ્ટિની શરૂઆતમાં પેલું ગર્ભોદક જળની વાત ચાલે છે ને તે જળ હતું. એટલે એકલું પહેલાં જળ જ દેખાય. તમે એકાદ કદાચ કોઈક એવું એક ઉદાહરણ પર શ્રીજી મહારાજે આપેલું છે કે તમે વાહન ચલાવો અને એમ કહે કે દરિયામાં 6 મહિના સુધી વાહન ચલાવો અને દરિયાની વચ્ચે પહોંચો તો પછી તમને એવું લાગે કે પૃથ્વી પર એકલું પાણી જ પાણી છે, જળ જ જળ છે, બીજું કંઈ નથી. હવે કારણ કે તમે એકચ્યુઅલી વચ્ચે પહોંચી ગયા છો એટલે તમને એવું લાગે કે ભાઈ પૃથ્વી પર જળ સિવાય બીજું કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. એટલે તમે એમ જ સમજો કે પૃથ્વી પર જળ એટલે જળ જ છે, બીજું કંઈ નથી. હવે અહીંયા એ જે જળની વાત કરેલી છે તે જળ સૃષ્ટિની શરૂઆતની છે, જેનો ઉલ્લેખ અહીંયા સત્સંગી જીવનના 4થા પ્રકરણના 68મા અધ્યાયમાં આપેલો છે. એ જળ જે છે તે કયું જળ છે સમજો, એ આપણે પછી જોઈશું. પહેલાં આપણે આખું આ જે ગઈકાલનું છે તે જોઈ લઈએ, પછી એ જળ કયું છે તે પણ જોઈશું. બધું ડેપ્થમાં જોઈશું, કોઈ ચિંતાને કારણ નથી. એટલે એમાં શું કહ્યું કે પૂર્વે શું હતું કે એક જ જળ હતું, જળ સિવાય બીજું કશું એ ન હતું, એવી વાત કરેલી છે. હવે એમ શ્રુતિ શું નથી કહેતી? અને આ શ્રુતિમાં કહેલો આ નિષેધ પોતા એટલે જળના ગુણ રસાદિકના ભેદને શું નથી સહન કરતી? હવે જળ સિવાય બીજું કંઈ નહીં હતું, પણ જળમાં જે ગુણ રહ્યા તે ગુણનો તો એણે કંઈ વિરોધ કર્યો નથી આ શ્રુતિએ. હવે જળમાં કયા કયા ગુણ રહ્યા તે પહેલાં જોવાનું છે. તો આ બાજુ તમે જોવા જાઓ તો આપણે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ તન્માત્રા છે, બરાબર? હવે એ તન્માત્રા જે કોઈ છે એના ગુણ પણ તમે જોવા જાઓ તો આ બાજુ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ગુણ થયા. અને એની સામે જે આવે આપણે તે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. તો જેને પેલું કોષ્ટક મોડે હશે તે કોષ્ટક પ્રમાણે તમે જોવા જાઓ તો આમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તમે જે કહો છો તો એ એક્ઝેક્ટ પેલી પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ જે છે ને એનાથી ઉલટું આવે. હવે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, તો નીચે ગંધથી તમારે પૃથ્વી ચાલુ કરવાની. એટલે પૃથ્વી પછી જળ પછી તેજ પછી વાયુ ને પેલું આકાશ. એટલે આકાશ પહેલાં આવે એટલે શબ્દ અને એની સામે આકાશ આવે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે શબ્દ જે છે તે શું છે? તો આકાશ જે છે સમજો એ એટલે સોરી આકાશ જે છે એની અંદર શબ્દ નામનો ગુણ રહેલો છે. શું રહેલો છે? આકાશની અંદર શબ્દ નામનો ગુણ રહેલો છે, બરાબર છે? પછી આ બાજુ આવે સ્પર્શ. તો એ સ્પર્શ જે છે તે કેની અંદર રહેલો છે ગુણ?
તો પછી આકાશ પછી નીચે શું આવે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ અને આકાશ એટલે વાયુ. તો વાયુમાં શબ્દ અને સ્પર્શ બેવ રહ્યો છે. શબ્દ અને સ્પર્શ બેવ રહ્યો છે. કેવી રીતે? તમે જો આમ હવા જોજો તો હવામાં તમને શબ્દ પણ દેખાશે ને આમ હવા જો અત્યારે મને ઠંડી લાગે છે એટલે શબ્દ અને સ્પર્શ બેવ રહ્યો છે. તમે જોઈ લો, જો આ અત્યારે ઠંડી હવા આવી રહેલી છે. ઘણી વખત તમારા આ જે વાળો અહીંયાના જે આપણે રોમ કહીએ તે પણ આમને આમ ઉડતા હોય એવું લાગે તમને, આમ કરીને, સમજો. એટલે એ પ્રમાણે બંને અંદર ગુણ રહ્યા છે, બરાબર. હવે આ તમે કોની વાત કરી? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. છેલ્લે જે પૃથ્વી જે આવી એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો પૃથ્વી જે છે એની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે પાંચ ગુણ રહેલા છે. વચ્ચેના બે તમને મેં સમજાવ્યા નથી, ઉત્તરે તમારે સમજી જવાના. એક એક એડ થતા જાય. પહેલું જે છે એની અંદર શું રહ્યું? શબ્દ. બીજામાં શબ્દ અને સ્પર્શ. ત્રીજામાં શબ્દ, સ્પર્શ, રૂપ. ત્રીજામાં શબ્દ, ચોથામાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. અને છેલ્લે પૃથ્વી જે છે એની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બધા પાંચે પાંચ ગુણ રહેલા છે. કેવી રીતે સમજો? પૃથ્વી એટલે જમીનનો ટુકડો. જમીનના ટુકડામાં તમે જોવો તો એમાં શબ્દ રહેલો છે, રણકે જમીન. એમાં શબ્દ પછી સ્પર્શ રહેલો છે. તમે જો તેનો સ્પર્શ હોય તો કેવો લાગે? ઠંડો લાગે, જેવી જગ્યા હોય એવો લાગે. રૂપ, કાળી માટી હોય, સફેદ માટી હોય, લાલ માટી હોય, એમ અલગ અલગ પ્રકારનું રહેવું છે. રસ તો જમીનમાં છે જ, બરાબર. અને ગંધ, જેવો વરસાદ પડશે એટલે પૃથ્વીમાંથી ગંધ આવશે. તમને એવું ફિલિંગ આવશે કે જો આ સુગંધ આવી. આ બધું પ્રેક્ટિકલ છે. દે આર મોર ઓફ પ્રેક્ટિકલ. હું તમને અહીંયા લખીને પણ આ સમજાવી શકું છું, પણ આ જ્યાં સુધી આને લાગે છે ત્યાં સુધી આ જે અત્યારે આપણે સમજી રહેલા છે એને બહુ ઊંડાણમાં લઈ જવાની જરૂર નથી. કારણ કે આપણે સમજવા શું બેઠા છે અહીંયા કે બ્રહ્મ જે છે, ભગવાન જે છે એ શું છે? પોતે પોતાના સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત જ છે. એટલે એમાં ઘણા બધા વિશેષણો રહ્યા જ છે. એટલે અહીંયા ઉદાહરણ પહેલાં શું આપ્યું કે જે જળ જે છે તે જળ પહેલાં જે હતું તે જળની અંદર જે કોઈ એના લક્ષણો કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એમાં આપણે જળ જે છે તો જળમાં કયા ચાર આવે? શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. તો એ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ જે ચાર ગુણ કયા એનો નિષેધ આ શ્રુતિમાં નથી કર્યો. આવું અહીંયા કહેવા માંગે છે. એકલું જળ હતું એમ કહ્યું. એ શ્રુતિનો અર્થ શું કયો? કે ભાઈ પહેલાં એકલું જળ હતું. તો એ જળનો અર્થ એવો નથી કે એના લક્ષણો એની સાથે ન હતા, એનો નિષેધ નહીં કર્યો. એવું અહીંયા શ્રીજી મહારાજ સતાનંદ સ્વામી સમજાવવા માંગે છે કે એના લક્ષણો એ સાથે જ હોય. તમે સમજો, હું અહીંયા બેઠેલો છું, બીજું કોઈ નથી, તો તમે એમ કહો કે ભાઈ વાસુદેવભાઈ એકલા બેઠા છે. પણ વાસુદેવભાઈ એકલા બેઠા છે એટલે એના લક્ષણો એ સાથે જ બેઠા છે. પછી તમે કહું કે ભાઈ નાકરાણી સાહેબ એકલા એની ખુરશી પર બેઠા છે, તો નાકરાણી સાહેબ એકલા બેઠા છે એટલે એનો મતલબ નાકરાણી સાહેબ એના ગુણ સાથે જ બેઠા છે. કે ભાઈ ઠંડીની સિઝન છે, સ્વેટર પહેરેલું છે, ચશ્માવાળા છે, મોજા પહેરેલા છે, બરાબર છે, અને એકદમ એલર્ટ મોડમાં બેઠા હશે. એ કોણ? તો નાકરાણી સાહેબ. એટલે ફોર વોટ એવર પર્પઝ હી ઇઝ કમિંગ, એ પર્પઝ જ્યાં સુધી સૌની થશે એ શાંતિથી એટેન્ટિવ થઈને સાંભળશે. વોટ એવર ધ ક્વેશ્ચન્સ ઓર ક્વેરીઝ વિલ બી ધેર, હી વિલ આસ્ક, ડેફિનેટલી આસ્ક, બ્લન્ટલી આસ્ક. કેમ? એટલે એ વ્યક્તિ જે જગ્યા પર બેઠો છે, કોઈ પણ વ્યક્તિ, એનીબડી, એ એના ગુણ સાથે જ બેઠો છે. ગુણી જ્યાં બેઠો હોય ત્યાં એના ગુણ સાથે જ હોય. દાખલા તરીકે ભગવાન પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મનું સર્વવ્યાપકપણું કહ્યું. તો સર્વવ્યાપકપણું ભૂમિકામાં કેવી રીતે કહ્યું? ભાઈ એ જ્યાં જે ત્યાં એટલે સર્વવ્યાપક છે, ત્યાં એના ગુણે શું કહ્યું? ભગવાન એના ગુણે કરીને પછી એટલે કલ્યાણકારી ગુણ પણ એના ભગવાનના ત્યાં જ રહ્યા છે. ભગવાન એના સ્વરૂપે કરીને, ભગવાન એની વિભૂતિએ કરીને, ભગવાન એના સામર્થ્યે કરીને ઈચ એન્ડ એવરી પ્લેસ બિરાજમાન છે. પણ જ્યાં જેવું પ્રકાશવું ઘટે એ પ્રમાણે પ્રકાશે. અહીંયા પણ જે ભગવાન રહ્યા છે તે સર્વગુણ સંપન્ન જ રહ્યા છે. અત્યારે મારી બાજુમાં કે મારી સાથે જે ભગવાન રહ્યા છે કે તમારી સાથે પણ જે ભગવાન રહ્યા છે તે સર્વગુણ સંપન્ન જ છે. પણ એ પ્રકાશ કેમ નહીં કરતા? કારણ કે એ ભગવાનની પોતાની ઈચ્છા એવી છે કે અહીંયા પ્રકાશ કરતા નથી. પણ જ્યારે એમને પ્રકાશ કરવાનું હોય ત્યારે એ રૂપ પ્રકાશ કરે છે. કેવું એક્ઝામ્પલ? કોનું એક્ઝામ્પલ? નૃસિંહ ભગવાન દેખાતા નહીં હતા
અને પેલા હિરણ્ય કશુપીએ શું પૂછ્યું? ખંભે મેં હે? ત્યારે પ્રહલાદજીએ કેટલો શાંતિથી જવાબ આપ્યો, ભાઈ તમે ખંભે મેં હે તમે કાયમ પૂછ્યા કરો છો, તમે એમ પૂછો ને કાં નથી. હું તો એને માનું જ છું કે ખંભામાં નહીં દરેક જગ્યા પર છે. એ કે હું શું એટલો તને વિશ્વાસ છે કે છે? તે એણે શું કર્યું? હિરણ્ય કશુપીએ ગદાનો ફટકાર માર્યો ત્યાં. એટલે એ ખંભો ફાડીને કોણ નીકળ્યા? ભગવાન ઋષિ રૂપે આવ્યા. બરાબર, રૂપે કરીને, ગુણે કરીને, સામર્થ્ય કરીને, દરેક રીતે ભગવાન દરેક જગ્યા પર ઈચ એન્ડ એવરી પ્લેસ હી ઇઝ અવેલેબલ. એ હોય જ ત્યાં. અને એના ભક્તને માટે આવીને ભગવાને પહેલાં તો હિરણ્ય કશુપીને તો મારી દીધો, પ્રહલાદજીને એના ખોળામાં બેસાડ્યા, પ્રહલાદજીએ સ્તુતિ કરી. અને ભગવાનનો પહેલો શબ્દ શું હતો ખબર જ તમને? પોતાને ખબર હશે, સોરી માય ડિયર. શું શબ્દ હતો ભગવાનનો? સોરી માય ડિયર. કેમ એવું કહ્યું? માએ થોડું આવવામાં મોડું કર્યું, તને આણે આ અસુરે બહુ પીડા આપી, મારે થોડું વહેલા આવવાની જરૂર હતી, એટલે એના માટે હું તને સોરી કહું છું. ભગવાને એવું કહ્યું. સમજો. હવે તમને લાગે યાર ભગવાનને બી સોરી ફીલ થાય? ઘણા લોકોને એવું હોય કે યાર ભગવાન દિલગીર છે એવું એ કેવી રીતે કહી શકે? કારણ કે એને તો બધી ત્રિકાળ જ્ઞાની છે, તો એ કેવી રીતે દિલગીર છે એવું કહી શકે? ના, એ દિલગીર છે એવું એટલા માટે કહે છે કે પોતાના ભક્તને જે કષ્ટ પડે છે એનો અહેસાસ, એની જે ફિલિંગ એ ભગવાનને પણ થાય છે. એટલે ભગવાને શું કહ્યું? અહમ ભક્ત પરાધીન. આ દુનિયામાં મને બીજો કોઈ જીતી શકે એવો નથી, પણ હું મારા ભક્તને પરાધીન છું. આ પણ ભગવાને પ્રહલાદજીને જ કહેલું, અહમ ભક્ત પરાધીન. હું મારા ભક્તને તો પરાધીન છું. એટલે હું તને ચોખ્ખું કહું છું, સોરી માય ડિયર, થોડુંક મોડું થઈ ગયું, મને પણ એવું લાગે છે, થોડીક વધારે પડતી કરી નાખી આણે. આપણે ઘણી વખત નહીં કહેતા કે હવે અનુભવ થઈ ગયું. બરાબર, પાછા મોદી સાહેબ મોક ડ્રિલ કરાવે છે 5 શહેરોની અંદર, સુરતમાં, રાજકોટમાં. એટલે દિવાળી પછી પાછા ફટાકડા ફૂટશે. બરાબર, કારણ કે એ ભાઈ કેવા છે, કરે એક્શન કરે એ પહેલાં તમને એલર્ટ મોડમાં લાવી દે. બોલશે નહીં એ કંઈ, પણ તમને એલર્ટ ઇનડાયરેક્ટલી કરશે કે ભાઈ 5 ગુજરાતના રાજ્યમાં અમે મોક ડ્રિલ કરવાના છે. બરોડા, રાજકોટ, અમદાવાદ, સુરત એવા મોટા મોટા શહેરોમાં, કદાચ ભુજ. કેમ મોક ડ્રિલ કેમ કરવાના છે? કારણ કે એ ભાઈ કંઈ કરવાના છે, એટલે એની એક્શનના રિએક્શનમાં પેલા બીજા સામેવાળા કંઈ કરે તો તમારે એ સમયમાં શું કરવું? એના માટે વી આર એરેન્જિંગ ધીસ મોક ડ્રિલ. એટલે ભગવાન આ પ્રમાણે જ્યાં અત્ર તત્ર સર્વત્ર જ્યાં રહ્યા છે ત્યાં સંપૂર્ણ પરિપૂર્ણ પોતાના ગુણે સાથે જ રહ્યા છે. એટલે અહીંયા જે એમ કહ્યું કે ભાઈ એ જળ જ હતું, તો એ શ્રુતિની અંદર જળમાં રહેલા જે એના લક્ષણો કે ગુણો કયા? શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, એનો નિષેધ કર્યો નથી, આવું સતાનંદ સ્વામીએ કહ્યું. ચાલો, ફક્ત આવા વચનો સમાન અન્ય ધર્મીની સત્તાને તો ન સહન કરે એ યુક્ત છે. ભાઈ આવા વચનો જે કયા કે એકલું જળ હતું અને જળ સિવાય બીજું ન હતું, તો એ એનામાં રહેલા લક્ષણો કે ગુણો કે ધર્મો એનો નિષેધ નહીં કરતું, પણ સમાન ધર્મીનો નિષેધ કરે છે. કે ભાઈ અહીંયા નાકરાણી સાહેબ હતા, એકલા નાકરાણી સાહેબ બેઠેલા છે અને બીજું કોઈ નથી, તો એનો મતલબ એવો થયો કે નાકરાણી સાહેબની સાથે બીજો કોઈ વ્યક્તિ નહીં બેઠો, એટલે ધર્મી એક જ બેઠો છે. ધર્મી એટલે આત્મા કે પુરુષ કે વ્યક્તિ જે કોઈ કેવું તે, પણ નાકરાણી સાહેબ બેઠા જ તે ફૂલ બેઠા છે. એ એમના સમસ્ત ગુણો સાથે, સમસ્ત લક્ષણો સાથે જ બેઠા છે. હા, એ વાત અલગ છે કે એકલા બેઠા છે, એટલે દૂરથી બેઠેલો વ્યક્તિ શું કહે? ભાઈ સભામાં એક સાહેબ બેઠેલા છે, બીજું કોઈ દેખાતું નથી, પણ એ બેઠેલા જ તે ફૂલ ઓફ નાકરાણી સાહેબ, એમાં કંઈ ઓછું વધતું નથી. એમ ભગવાન જ્યાં જ્યાં જેવા જેવા છે દરેક જગ્યા પર જ છે, ત્યાં ભગવાન કેવા છે? ફૂલ જ છે. એના સમસ્ત કલ્યાણકારી ગુણો એ સહિત જ છે. અને ભગવાન જ્યાં છે ત્યાં ભગવાન વિશેષ્ય છે, તો ભગવાનના વિશેષણ પણ હોય જ. તો એ વિશેષણ કોણ છે? જીવ અને માયા. એટલે ભગવાને શું કહ્યું? ભાઈ એવો કોઈ કાળ આવવાનો જ નથી કે જે સમયે હું હોઉં ને તમે નહીં હો. આપણે કે ભાઈ આત્યંતિક પ્રલય થાય ત્યારે તો બધા જીવ માયાના ગર્ભમાં ચાલ્યા જાય ને, તો ત્યારે તો અમે અહીંયા નથી હોતા ને. તો ભગવાન શું કહે છે? આત્યંતિક પ્રલય વારે વારે થતો નથી. હવે બીજા પ્રાકૃત પ્રલય થાય તો બોલો જીવ જ્યારે પ્રાકૃત પ્રલયમાં પણ માયાના ગર્ભમાં ગયો, ચાલો સાંભળો કે ગયો માયાના ગર્ભમાં, પ્રલય અવસ્થામાં આમ તેમ ગમે ત્યાં ગયો, પણ ગમે ત્યાં ગયો
પણ છે તો ખરો ને. 14 લોકના બ્રહ્માંડમાં એના કર્મે કરીને ભાઈ સ્વર્ગ લોકમાં ગયો કે બ્રહ્માજીના લોકમાં ગયો કે નર્ક લોકમાં ગયો કે એનીવેર કંઈ બીજા બ્રહ્માંડમાં ચાલ્યો ગયો, ચાલો બસ, પણ એ છે તો ખરો ને. એની ઓળખાણ તો મટી નહીં જતી, એનું અસ્તિત્વ એટલે એનું એક્ઝિસ્ટન્સ તો મટી નહીં જતું. કેમ ન મટે? જેમ ભગવાન નિત્યો નિત્યાનામ છે તેમ ભગવાનના લક્ષણ કે ભગવાનના ગુણ કે ભગવાનનું શરીર જે જીવ એ પણ કેવું છે? નિત્યો નિત્યાનામ. અને ભગવાનના શ્રી હરિએ અને રામાનુજાચાર્યએ તો ત્યાં સુધી છૂટ આપી દીધી, માયા પણ કેવી છે? નિત્યો નિત્યાનામ જ છે. કારણ કે જીવ ઈશ્વરને માયા ત્રણે ત્રણ તત્વ અનાદિ જ છે. એટલે ભગવાને શું કહ્યું અહીંયા? ભગવાન શ્રી હરિએ કે ભાઈ એના જેવો સમાન કોઈ બીજો ધર્મી નથી એવું કહ્યું છે. એટલે ભગવાન જેવા તો એક ભગવાન એકલા જ છે, ભગવાન જેવો બીજો કોઈ ભગવાન થવાને સમર્થ નથી. અહીંયા કયા મતનું ખંડન છે ખબર? બીજા અદ્વૈતનું તો છે જ, પણ બીજો પણ એક મત એવો આવે છે કે ભાઈ એ લોકો એમ કહે કે પેલો જીવ જે છે તે પોતે જ તીર્થંકર બની જાય છે. વેરી ગુડ. કેટલી ઉંમર? 75 રનિંગ. જોયું અશોકભાઈ? એજ ઇઝ જસ્ટ અ નંબર. જૈન મત એવું કહે છે કે પેલો તીર્થંકર જીવ જે હોય તે તપ કરી કરી શું થઈ જાય? તીર્થંકર થઈ જાય. એટલે એમના મતમાં કેટલા તીર્થંકર ગયા છે? 24. આપણા મતમાં કેટલા અવતારો કયા છે? 24. પણ આપણે એ મતનું શું કરીએ છીએ? કેમ? ભાઈ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ કે જેના અવતાર થાય છે એ કોઈ દિવસ જીવ નથી હોતા. ભગવાન તો આખી અલગ જ કેટેગરી છે. એટલે જીવ કોઈ દિવસ બ્રહ્મ બની શકે નહીં. એટલે સમાન ધર્મી એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજું કોઈ નથી. એટલે ભગવાન જેવો બીજો કોઈ થવાને સમર્થ નથી, તો ભગવાનથી ઉપરી તો કાથી હોય? જો કોઈ ભગવાન જેવો થવાને સમર્થ નથી તો ઉપરી તો કાથી હોવાનો? એટલે અહીંયા ખંડન સમાન ધર્મીનું કરેલું છે. આ શ્રુતિમાં જે ખંડન કરેલું છે તો કોનું કરેલું છે? કે બ્રહ્મને સમાન કોઈ બીજો ધર્મી નથી. એટલે ભગવાન જેવો બીજો કોઈ ભગવાન નથી. એક વક્તા બહુ જોરદાર બોલે છે એ કે અગર ભગવાન भी चाहे ना तो दूसरा भगवान नहीं बना सकता. હસવામાં કહ્યું છે એમણે. એટલે અવતારને એ બધાને નહીં લેતા, એ તો ભગવાન પાછા અવતારને એવું તો ધારણ કરે જ છે. એટલે કહેવાનો મતલબ શું છે ખબર? लोगों की तो मार्केट में जेरोक्स कॉपी या डुप्लीकेट घूम रही है, लेकिन मेरा तो ओरिजिनल घूम रहा है. આવું એક કોમેડિયને કેમાં કહ્યું? એના કોમેડી શોમાં કહ્યું. ઓરિજિનલ માણસ સામે બેઠેલો હતો ને પેલો કોમેડિયન ઉપરથી મિમિક્રી કરતો હતો. તે શું કહે ખબર? लोगों की मार्केट में डुप्लीकेट कॉपी घूम रही है, लेकिन मेरा तो ओरिजिनल मार्केट में घूम रहा है. તો પેલો ઓરિજિનલ જે હસતો હતો બહુ જોરદાર હસ્યો એક. આ એનું સેન્સ ઓફ હ્યુમર જબરું આપણું. ભગવાન પોતે પણ ધારે તો બીજા ભગવાન નથી ઉત્પન્ન કરી શકતા. એનો મતલબ શું કયો છે અહીંયા? અદ્વૈત પણ એ ભગવાનને કયા છે કે ભાઈ એ ભગવાન જેવો બીજો કોઈ દ્વિતીય આ જગતમાં હોઈ શકે નહીં. ભગવાન પોતે ઈચ્છાએ કરીને બીજા અવતાર ધારણ કરે, મનુષ્યમાં ધારણ કરે, દેવતામાં ધારણ કરે, પશુ પક્ષીમાં ધારણ કરે, તિર્યકમાં ધારણ કરે, યક્ષમાં ધારણ કરે, તો એ ભગવાનની પોતાની મરજી. ગમે તેમાં એ અવતાર ધારણ કરશે પણ કહેવાશે શું? એ વેરી ગુડ, બરાબર સમજી ગયા તમે. કહેવાશે એ ભગવાન જ. સમજો કોઈ વ્યક્તિ, નાકરાણી સાહેબની જ વાત કરીએ, આજે બધું એમની પર જ ફિટ છે. એમના સાસરે જાય તો સાસરે જાય તો શું કહે? વેવાઈ આવેલા જેવું કહે, જમાઈ આવેલા છે એવું કહે. સોરી, જમાઈ આવેલા. જો ભાઈ શબ્દોમાં થોડી ભૂલ થશે હે મારી, કારણ કે હું એને બહુ ફેમિલિયર નથી આ બધી બાબતથી. ભાઈ જમાઈ આવીએ એવું કહેશે, બરાબર છે. પછી એ એમના ઘરે તેમના દીકરાના પપ્પા, એમની પત્નીના પતિ, પછી એ ભાઈ એમની દીકરીના ઘરે જશે તો દીકરીના ઘરે શું કહેશે એમને? કે ભાઈ વેવાઈ આવેલા છે. એમના દીકરાના વેવાઈને ત્યાં જશે એટલે એમના વેવાઈને ત્યાં, એટલે દીકરાના જે સામેના ઘરવાળા એને ત્યાં જશે તો સાસરે જશે તો પણ એ વેવાઈ આવેલા એવું કહેવાશે. હવે આ બધા જે કોઈ એમને સંબોધન મળ્યા, વેવાઈનું, જમાઈનું, પિતાનું, બરાબર, પત્નીએ પતિનું આપ્યું, આટલા બધા જે કોઈ સંબોધન મળ્યા, પણ વ્યક્તિ કોણ? એક જ. એમ ભગવાન દેવતા બનીને આવે કે મનુષ્ય બનીને આવે કે પશુ બનીને આવે,
કે પેલા બ્રહ્માજી કહે કે યાર આ કેવું રૂપ, ઋષિ રૂપ, આ તો યાર મારી સૃષ્ટિમાં આવતું જ નથી યાર, આ કંઈ નવું આવ્યું. બરાબર, ભગવાન કહે કે તેરી તો ટાઈ ટાઈ ફીસ કુછ ભી નહીં બોલને કા. બ્રહ્માજી કે આ કેવું ઉપરથી સિંહ દેખાય, નીચેથી મનુષ્ય દેખાય, આ કંઈ દેખાય, આ તો કંઈ કે આપણી ફ્લોપીમાં નથી એવું કંઈ બહાર આવી ગયું ચિત્ર. પણ કોણ છે? ભગવાન છે. એટલે તમને જેવું લાગે કે ભગવાન આવું જ કરશે એવું વિચારતા નહીં કે ભગવાન આવું જ કરશે. ભગવાન કંઈ એવું કરે છે કે લોકો બધા એને ગાતા થઈ જાય, કારણ કે કર્યું કોણે છે? ભગવાને કરેલું છે. સમજો. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે ભાઈ ધર્મની એટલે ધર્મીની સત્તાને તો ન સહન કરે એ યુક્ત જ છે. લોકમાં પણ આ ઘરમાં દેવદત્ત એક જ છે. આપણે એ ઉદાહરણ આપી દીધું કે આ નાકડાની સાહેબ એક જ છે, તો એક જ છે. ભાઈ આપણા આ ભાઈ મેહુલભાઈ તો એક જ છે, એના જેવી બીજી કોઈ કોપી છે જ નહીં. બરાબર. પેલા ભાઈ આપણા શું નામ તમારું? અરજીભાઈ, તો એક જ છે. આ અશોકભાઈ એક જ છે. તો આપણે બધા જે કોપી છે તે ઇન્ડિવિજ્યુઅલ બધી કોપી એક જ છે. આત્મા ભલે આપણે બધા અસંખ્ય છે, પણ બધી કોપીઓ જે આપણે પોતે જે છે તે એક જ છે. બરાબર. આપણે બધા પોતપોતામાં અલગ અલગ વિશેષણ અને પોતપોતાનું અસ્તિત્વ ધરાવીએ છીએ, પણ આપણામાં બીજા આત્મા છે આપણી સાથે, પણ ભગવાન જેવા પરમાત્મા બીજા કોઈ નથી. આટલો ફરક છે. ભગવાન જેવા બીજા કોઈ ભગવાન નથી. ભગવાન જેવા તો એક કોણ છે? ભગવાન જ છે. બરાબર. એટલે અહીંયા શું કહ્યું? આ ઘરમાં દેવદત્ત એક જ છે, એનો વ્યવહાર, તેના ગુણો, એટલે ગુણો એટલે લક્ષણો કેવા? દંડ, ચક્ર વગેરે વિશેષણો દ્રશ્યમાન અને દ્રશ્યમાન સતે પણ મુખ્ય જ છે. હવે ભાઈ દેવદત્તની ઓળખાણ કેવી રીતે? તો દેવદત્ત આ કરતો હાથની અંદર પેલું દંડ એટલે લાકડી અને પેલું ચક્ર એ લઈને ફરે છે. તો એ દંડ અને ચક્રવાળો કોણ છે? દેવદત્ત છે. દંડ ચક્ર પેલો કુંભાર નહીં રાખે, કારણ કે એણે શું કરવાનું હોય? પેલું ચાકડાની ઉપર પેલું ગોળ ગોળ ફેરવે એ ચક્રો રાખે, ને પેલો દંડ એટલે લાકડી પેલી ગોળ ગોળ ફેરવે. એટલે એ જે દંડ અને ચક્ર ફેરવે છે એ કોણ છે? દેવદત્ત છે. એટલે પેલો ઓળખાણ શું આપે એની? જો ભાઈ આ ઘરમાં દેવદત્ત રહી છે તો પેલો કંઈ દેવદત્ત, આ ઘરમાં તો 4-5 માણસ દેખાય છે, એમ કે જેના હાથમાં પેલું દંડ ને ચક્ર છે ને એ જે ચલાવવાનું જાણે છે ને એ દેવદત્ત છે. હવે દંડ અને ચક્ર એકચ્યુઅલી શું છે? એના વિશેષણ છે. દંડ અને ચક્ર એકચ્યુઅલી એના શરીર જોડે જોડાયેલા નથી, પણ એ એની સાથે ને સાથે એ લઈને ફરે છે એટલે એવું લાગે. એટલે કહેવાનો મતલબ દંડ અને ચક્ર જે છે એ એના વિશેષણો છે, પણ એ ઓળખાણ કોની આપે છે? પેલા દેવદત્તની આપે છે કે ભાઈ એ દેવદત્ત જે છે તે કોણ? પેલો દંડ અને ચક્રવાળો. જેમ અમે લોકો અહીંયા મેહુલ આપણા મંદિરમાં બે છે, તો આપણે શું કહીએ? મેહુલ દાઢી, તો દાઢીવાળો આ, અને પેલો કોણ? મેહુલ છોટા પેકેટ. છોટા પેકેટ ને આ બડા પેકેટ, પેલો છોટા પેકેટ. કારણ કે એ અત્યારે પણ જે એના જે કપડાં લેવા જાય દિવાળીમાં, તો એ એડલ્ટ શોરૂમમાં નહીં જાય, એણે પેલા ચિલ્ડ્રન શોરૂમો એમાંથી જ એના કપડાં મળે છે. તમે પૂછજો એને. હા, હકીકત તમને કહું, એને એડલ્ટમાં મળતા જ નથી, કારણ કે એની સાઇઝ જ એવી છે ને કે એને ચિલ્ડ્રન શોરૂમમાંથી જ કપડાં મળે. એટલે મારે શું પૂછવું? ભાઈ મેં મેહુલ, કયો મેહુલ? એટલે પેલો કંઈ બડા, તો આ છોટા, તો પેલો. હવે એ વિશેષણ જે છે તે એ લોકોની ઓળખાણ છે કે બેને જુદા પાડે છે, પણ એ વિશેષણ જુદા પાડે છે નથી, વ્યક્તિ બદલાઈ જતો નથી. આ તો બે મેહુલ નામ છે એટલે આપણે એને જુદા પાડવા માટે અલગ અલગ વિશેષણોથી એની ઓળખાણ પાડી. અને મારી જરા વિશેષણો આપવાની ને નામ આપવાની રીત એકદમ દુનિયાથી ન્યારી છે. બરાબર? હસવું આવે છે કે નથી આવતું? દાઢીવાળો એટલે તારી ઓળખાણ બરાબર જ ને? ઓકે, ચાલો. એટલે દંડ, ચક્ર વગેરે વિશેષણો દ્રશ્યમાન સાથે પણ મુખ્ય જ છે. વળી આ અભિજ્ઞ દેવદત્ત એક જ અહીં વર્તે છે. આવો વ્યવહાર દેહ સાથે પણ દેહી આત્માનો જ મુખ્ય છે. હું એમ કહું કે ભાઈ અહીંયા મેહુલ બેઠો છે, તો મેહુલ નામ કોનું છે? શરીરનું છે. પણ એ મેહુલ નામ ભલે શરીરનું છે, પણ એ ભેળા એનો આત્મા પણ અંદર આવી જ જાય છે. એટલે એ અનુસંધાન કે એ નામ જે છે તે આત્માનું થઈ ગયું. કેવી રીતે? રાત્રે અહીંયા 100 જણા સૂઈ ગયા છે અને હું બૂમ પાડું મેહુલ, બીજા કંઈ મેહુલને બૂમ પાડે છે. આજ મેહુલ ઊભો થશે. કેમ? એની આત્માની અંદર એ લખાઈ ગયું છે કે હું કોણ છું? મેહુલ છું. હવે હું મેહુલ છું, એ હું જે હુંપણું જે છે તે એકચ્યુઅલી કોને લાગે છે? આત્માને લાગે છે. એટલે મેહુલ શબ્દ ભલે એના મમ્મી પપ્પાએ કે એની ફોઈયા શરીરનું પાડેલું, પણ એકચ્યુઅલી એ મેહુલ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે એનો આત્મા અંદર ઇન્ક્લુડેડ છે. એ આત્મા આવી જ જાય છે.
આઈડિયા આવે છે? હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ કમલ, તો કમલ એટલે ભલે આ શરીરનું નામ છે, પણ કમલ તરીકે તમારો શરીરની અંદર બેઠેલો જીવાત્મા જે છે તે આવી જ ગયો. એટલે દેવદત્તની અહીંયા વાત કરી, તો એ દેવદત્તની વાત કરી એટલે દેવદત્તનું પેલું શરીર કે જે દંડ ચક્ર ધારીને રહ્યું તે શરીર એકલું નહીં, પણ પેલો દેવદત્તનો આત્મા અંદર તે આવી જ ગયો. બરાબર? એવું અહીંયા કહી છે. એટલે શું કહ્યું કે ભાઈ દેહ સાથે પણ દેહી આત્માનો મુખ્ય જ છે. જો બ્રહ્મનો ગુણ વિશેષણ ન થાય એવું એક પણ વસ્તુ વિદ્યમાન હોય તો બ્રહ્મ એક જ છે, નાના નથી. સમજો, તમે દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ કે એવો કોઈ પણ વ્યક્તિ મને શોધી બતાવો કે જે ભગવાનનું શરીર ન હોય, કે જેનું નિયંત્રણ ભગવાન પાસે ન હોય, એવો એક પણ વ્યક્તિ કે મને વસ્તુ બતાવો, તો પછી તમે એવું કહી શકો કે ભાઈ અદ્વૈત સાચું. એટલે તો તમે એવું કહી શકો કે ભાઈ આ ભગવાન સિવાય કંઈ બીજું છે. પણ ભગવાન સિવાય કંઈ બીજામાં એટલે નથી આવતું કે બીજા જે કોઈ ભગવાનના શરીર પણ કયા છે, કોણ? આ અસંખ્ય જીવો અને આ માયા, તે બંને કોના નિયંત્રણમાં છે? ભગવાનના ટોટલી નિયંત્રણમાં છે. એટલે એવું કંઈ જગતમાં વિદ્યમાન એટલે દેખાતું છે જ નહીં કે જે ભગવાનના નિયંત્રણમાં ના હોય. એટલે સિયા રામમય સબ જગ જાની, વિશિષ્ટાદ્વૈત વેદાંત. આખા જગતને શું કહ્યું તુલસીદાસે? સિયારામમય કહ્યું. કેમ સિયારામમય કહ્યું? આખું જગત શું છે? ભગવાન શ્રી હરિનું શરીર છે, અને ભગવાન શું છે? એના શરીરી છે. એટલે ધારક છે, નિયંતા છે અને શેષી છે. એ ભગવાનના વિશેષણ તરીકે સર્વ જીવો, એટલે આખા જગતમાં જેટલા જીવો છે તે અને આ માયા, એ બંને રહેલા છે. એટલે સ્વતંત્રપણે એ માયા અને આ અસંખ્ય જીવો, એ બંનેનું અસ્તિત્વ નથી. એ બંને ભગવાનને શું છે? અતિશય પરતંત્ર છે. એટલે અહીંયા શું કહ્યું? આ સમજવા જેવું છે કે જો બ્રહ્મનો ગુણ એટલે વિશેષણ, એટલે બ્રહ્મનો વિશેષણ ન થાય એવું એક પણ વસ્તુ વિદ્યમાન હોય તો બ્રહ્મ એક છે, નાના નથી. તો પછી તમે એવું કહી શકો કે બ્રહ્મ એક છે. પણ બ્રહ્મના વિશેષણ તરીકે આ દુનિયામાં જીવ અને માયા પહેલેથી છે, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે. કારણ કે ત્રણ તત્વ શું છે? અનાદિ છે. જીવ, ઈશ્વર અને માયા. અને આપણે એને આપણા ઘરે શું કહીએ છીએ? પાંચ ભેદ કહીએ છીએ. તો પાંચ ભેદમાં શું આવે? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો આ હતા, છે અને રહેવાના જ છે. બરાબર? જગ્યા ભલે બદલાય, પ્લેસ બદલાઈ જાય જીવના કર્મ પ્રમાણે એનું, પણ એનું અસ્તિત્વ તો રહેવાનું જ છે ને જે. મુક્ત થઈશું તો અક્ષરધામમાં મળશું, તો ત્યાં પણ રહીશું, પણ રહેવાના છે. આપણું અસ્તિત્વ કોઈ દિવસ મટવાનું નથી. અને આપણું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ કેવી રીતે છે? તો ભગવાનના વિશેષણ તરીકે. દાખલા તરીકે આ જન્મમાં તમારા બાપા જે બાયોલોજિકલ ફાધર હોય, તો તમારા નામ પાછળ એનું નામ લાગે, તો તમારા બાયોલોજિકલ ફાધરનું નામ જે હોય એ આખી જિંદગી તમારા બાપ એટલે બાપ જ રહે. સમજ પડે જ કે નહીં પડતી? કે જે બાપા છે તે બાપા જ રહેવાના. પછી બીજી કોઈ રીતે તમારા ફોસ્ટર ફાધર કે આ તે ભલે બદલાયા કરે, પણ બાયોલોજિકલ ફાધર તો જે એક છે તે એને એ જ રહે, એ નહીં બદલાય. તેમ ભગવાન આપણા પિતા છે કે આપણા સ્વામી છે કે એ ભગવાનના આપણે વિશેષણ છે કે આપણે એના સેવક છે, એ જે સંબંધ જે છે તે કોઈ દિવસ મટવાનો નથી. તમે માની જાઓ તો સુખી, ન માનો તો પછી જય સ્વામિનારાયણ. ચાલો, આ વચન વિરુદ્ધ ગણાય. શબ્દાદિ વિશેષોએ વિશિષ્ટ આકાશાદિક છે તેવા તે તત્વોએ વિશિષ્ટ સર્વાત્મક તત્વ એક પરમબ્રહ્મ વેદાંતમાં શ્રવણ થાય છે. જે આપણે હમણાં જોયું ને એ પ્રમાણે કયું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તે બધા એકબીજાના ગુણ પણ કેવી રીતે રહેલા છે તે આપણે જોઈ લીધું. બરાબર? કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના ગુણ પણ કેવી રીતે રહે છે તે આપણે પહેલાં શરૂઆતમાં જ જોઈ લીધું. તે કાયમ માટે રહે જ છે, એમને એમ જ રહે છે. એટલે એ કેવી રીતે એના ગુણ પણ જેમ રહેલા છે એ જ પ્રમાણે ભગવાનના વિશેષણ તરીકે કે ગુણ પણ કોણ રહેલા છે? આપણે જીવો અને પેલી માયા. આવા વિશિષ્ટ તત્વને સહજાતીય અન્યનો અભાવ, એ જ વિશિષ્ટાદ્વૈત જાણો. તો એ વિશિષ્ટ તત્વ કોણ? ભગવાન. તે ભગવાનને સહજાતીય બીજો કોઈ નથી. એટલે સહજાતીય ભેદનો શું કર્યો? અહીંયા નિષેધ કર્યો ને. એટલે સહજાતીય ભેદે કરીને ભગવાન રહી જ છે કે ચેતનોમાં ભગવાન જેવું બીજું કોઈ નથી. વિજાતીય ભેદે પણ એ ભગવાનને રહિત કહ્યા કે ભાઈ માયામાં એ ભગવાન જેવું બીજું કોઈ નથી. પણ ગુણ ગુણી ભાવ છે
કે ભાઈ ભગવાન એના સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત છે, એટલે સ્વગત ભેદ છે, બરાબર. એટલે સહજાતિ અન્યનો અભાવ, આ વિશેષતા દ્વૈત, એટલે વિશિષ્ટ રીતે અદ્વૈત, કે ભાઈ ભગવાન જેવો બીજો કોઈ નથી. આ વિશિષ્ટતા દ્વૈત તો બહુ વિશેષણોને લીધે ભંગ થતું નથી. આટલા બધા ભગવાનના વિશેષણો કયા, અસંખ્ય જીવો છે તે બધા ભગવાનના અસંખ્ય વિશેષણો થયા ને, તો એને હિસાબે કોઈ દિવસ આ વિશિષ્ટતા દ્વૈતનો ખંડન થતું નથી કે એનો ભંગ થતો નથી. શ્રુતિમાં જે ભેદાભેદ વચનો છે તે પણ ઘટતા આવે છે. સ્તુતિની અંદર જે કોઈ, એટલે શ્રુતિ, વેદોમાં શ્રુતિમાં જે ભેદાભેદ શ્રુતિ જે કહી કે ભેદ અને અભેદ બંનેપણે જે ભગવાનને કયા, એ પણ અહીંયા ઘટતું આવે છે. કેવી રીતે? તો જ્યારે ભગવાનને કર્મફળ પ્રદાતા તરીકે કયા હોય કે ભાઈ આ જીવ, અને જીવને વિશે અંદર ભગવાન રહ્યા, ત્યારે ઘણી વખત અભેદપણે એ ભગવાનની વાત કરી હોય. અભેદપણે એટલે એ જીવ જે છે એની અંદર એ ભગવાન રહ્યા છે એ પ્રમાણે. પણ જ્યારે એ ભગવાનની વાત સ્વતંત્રપણે ઈશ્વર તરીકે, ભગવાન તરીકે કરી હોય અને એ જ ભગવાનને કર્મનું ફળ આપનારા કયા હોય, ત્યારે એ ભગવાનને શું આપણાથી જુદા. દાખલા તરીકે કેવી રીતે ઉદાહરણ આપું, ભગવાન આપણી સાથે રહ્યા તો આપણે કહીએ કે ભાઈ એ આપણી જોડે રહ્યા, આપણે એનાથી જુદા નહીં થઈ શકતા, તો એ અભેદપણે થયા. પણ જ્યારે આપણે પાપ કરીએ કે આપણે પુણ્ય કરીએ અને પાપની સજા રૂપે કોઈ જીવ નર્કમાં જાય કે પુણ્યની સજા રૂપે એ જીવ સ્વર્ગમાં જાય, તો એ પાપ પુણ્યની અસર ભગવાનને થતી નથી. ત્યારે ભેદપણે ગણી લેવાના. ત્યારે ભગવાન શું કહે, તું તારી જાણ, હું મારી જાણું. પણ આપણી અંદર એ ભગવાન બટાટાના ભજીયા જેવું, બટાટું હોય ને એનું ભજીયું બનાવ્યું, તમે પેલું બટાકા પૂરી બનાવી, તો બટાટાનું ભજીયું સાથે છે તો બેસનની સાથે અંદર આવી ગયું, તો એ બટાટાનું ભજીયું અભેદ થઈ ગયું ને. ત્યારે તમે બેસનને ભજીયું બે અભેદ થઈ ગયા. હવે એ બટાટું જે છે તે ભજીયામાંથી કાઢી નાખ્યું તો જુદું પડી ગયું. પણ જીવાત્માની જોડે એ ભગવાન જે અનાદિકાળથી રહ્યા છે, તમે એ ભગવાનને કાઢીને બહાર મૂકી શકો છો? મૂકી શકો છો? કોઈ નહીં મૂકી શકે. એટલે ત્યારે એ ભગવાનનું અભેદપણે નિરૂપણ કરેલું હોય. કેમ? એ જીવ અને માયાથી કોઈ દિવસ જુદા પડતા નથી. દાખલા તરીકે લાલ ગાય, તો લાલ રંગને તમે ગાયથી જુદી પાડી શકો છો? નહીં પાડી શકો. એટલે લાલ ગાયને, લાલ રંગને, એ જે લાલ રંગ છે એને ગાયથી જુદા નહીં પાડી શકતા, એમ જીવ અને ભગવાન એને તમે એકબીજાથી જુદા પાડી શકો નહીં. એટલે ઘણી જગ્યા પર અભેદપણે એનું વર્ણન કરેલું હોય, ઘણી જગ્યા પર ઉપચાર માત્ર વર્ણન કરેલું હોય કે ભાઈ પુરાણોમાં એવું કહ્યું હોય કે આ ઇન્દ્ર જ ભગવાન છે. સ્તુતિ કરેલી હોય ને એવી ઇન્દ્રની ભગવાનપણે, તો ત્યારે ઇન્દ્રને જે ભગવાનપણે કયા હોય તે ઇન્દ્રની અંદર જે અંતર્યામીપણે જે ભગવાન કયા છે, જેણે એને ઇન્દ્રપદ જાળવવાનું સામર્થ્ય આપ્યું અને જે એને બીજા કૌશલ્ય આપ્યા, એ સામર્થ્યને લીધે એ ભગવાન જે છે એ ભગવાને કર્મફળ પ્રદાતા ઈશ્વરે એના કર્મને અનુસારે એને ઇન્દ્રપદ આપેલું છે. તો એની અંદર રહેલા ભગવાનની સ્તુતિ માનવી. જ્યારે ઇન્દ્રને ભગવાનપણે કયા હોય ત્યારે આપણે હરિભક્તે શું માનવું કે એની અંદર રહેલા ભગવાનની સ્તુતિ. એકદમ બેસ્ટ એક્ઝામ્પલ આપું, સત્સંગી જીવનમાં ભગવાન શ્રી હરિએ સૂર્યનારાયણની સ્તુતિ કરેલી છે અને પછી સૂર્યનારાયણે આવીને કોની સ્તુતિ કરેલી છે? ભગવાનની સ્તુતિ કરેલી છે. હવે ભગવાન શ્રી હરિ સૂર્યનારાયણની સ્તુતિ કરે છે તો એ કેમ કરે છે? કારણ કે સૂર્ય આખા જગતને શું કરે છે? પ્રકાશમાન કરે છે. અને એ સૂર્યને, જે સૂર્યનારાયણને જે આખા જગતને, બ્રહ્માંડને સામર્થ્ય આપ્યું પ્રકાશમાન કરવાનું, એ કોણે આપ્યું? ભગવાને જ આપ્યું ને. એટલે સૂર્યનારાયણની તમે જ્યારે પણ સ્તુતિ કરો તો એ ભેળા કોની સ્તુતિ થઈ ગઈ? અંદર રહેલા ભગવાનની થઈ જ ગઈ. અને ભગવાન શ્રી હરિએ સૂર્યનારાયણની સ્તુતિ એટલે જ કરેલી છે. પછી સૂર્યનારાયણે શું કહ્યું કે ભાઈ સમસ્ત જગતને પ્રકાશમાન કરનારા, અમને આ ગ્રહો, નક્ષત્રો, એને જે પ્રકાશમાન કરનારા, કે મને જે પ્રકાશ આપનારા એ કોણ છે? તો તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છો. એટલે આ પ્રમાણે ભેદ કે અભેદ શ્રુતિઓ જે છે તે આ પ્રમાણે ગ્રહણ કરવાની છે. હવે જે આમાં જે પેલું જળવાળું જે કહ્યું છે, એ જળ પેલું ગર્ભોદક જળ આમાં કહ્યું છે, પણ બહુ લાંબુ છે, અત્યારે પૂરેપૂરું ચાલે એવું નથી, બરાબર? તો અત્યારે તમે ટાઈમ થઈ જ ગયો છે, એટલે તમે અત્યારે બધા પ્રસાદ ગ્રહણ કરી લો.